દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન. મિત્રો, બળે ભાગ માણુસ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથની પાવા. વારંવાર હું કહું છું, નોલેજ ઇઝ નોટ પાવર બટ એપ્લાય નોલેજ ઇઝ પાવર. જ્ઞાન તો પુસ્તકોમાં ઘણું પડ્યું છે યાર. મારા ઘરમાં હું જીવ્યો ત્યાં સુધી આખી જિંદગી ભગવદ્ ગીતા રહી, રામાયણ રહ્યું, મહાભારત રહ્યું, વેદો શાસ્ત્રો બધું રહ્યું. પણ એ જે જ્ઞાન છે, પુસ્તકોમાં પડેલું જ્ઞાન, એ ક્યારેય કોઈને પ્રગતિ ના કરાવી શકે મિત્રો. એ શાસ્ત્ર જ્ઞાન જે છે, એ જ્ઞાન જ્યાં સુધી એપ્લાય ના થાય, જ્યાં સુધી મારા તમારા જીવનમાં અનુભવમાં ના આવે, આત્મસાત ના થાય, એનો યુઝ, એનો ઉપયોગ ના થાય રોજિંદા જીવનમાં, રોજના સંજોગોમાં એ જ્ઞાનનો ઉપયોગ ના થાય, ત્યાં સુધી એ જ્ઞાનની કોઈ કિંમત નથી મિત્રો, કોઈ કિંમત નથી. રસોડામાં શાક સુધારવા માટે સરસ મજાનું ચપ્પુ હું બજારમાંથી લાવું અને એ ચપ્પુ એનું પેકિંગ તોડ્યા વગર મારા ઘરમાં રાખી મૂકું શોકેસની અંદર. મિત્રો, કોઈ કિંમત નથી એની. સાધન છે પણ સાધ્ય તમે સિદ્ધ કરી શક્યા નહીં, કારણ કે સાધનનો તમે ઉપયોગ નથી કર્યો. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ સાધન છે, પણ એ સાધનનો ઉપયોગ નહીં કરીએ ત્યાં સુધી સાધ્ય સિદ્ધ કરી શકાય નહીં. અને એટલે 14મા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાન એમ કે આ જ્ઞાન દ્વારા પ્રકૃતિના 3 ગુણોને તરી જઈ, 3 ગુણોથી પર થઈ, પ્રકૃતિના 3 ગુણોને તરી જઈ અને જીવાત્મા જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિમાંથી મુક્ત થઈ પરમ ગતિ એટલે શાશ્વત સનાતન સુખને પામે છે. આ 4માંથી મુક્ત થવાની વાત કરી છે મિત્રો. આ 4ના બંધનમાં હું તમે છીએ તો બીજી બાજુ શાશ્વત સનાતન સુખ નથી, માત્ર ટેમ્પરરી સુખ છે. આ 4ના બંધનમાંથી મુક્ત થઈ જશું તો સામા કિનારે શાશ્વત અને સનાતન સુખ છે, પરમેનન્ટ સુખ છે. એટલે 20મા શ્લોકમાં કહ્યું કે અર્જુન, આ 3 ગુણોવાળી પ્રકૃતિથી મુક્ત થઈ જા. આ 3 ગુણોવાળી પ્રકૃતિને તરી જઈ અને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિના બંધનમાંથી મુક્ત થઈ જા. કેમ આવું કહેવું પડ્યું? ઘણા દલીલ કરે કે ના, મારે તો મનુષ્ય અવતાર જોઈએ, હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મો જન્મ મનુષ્ય અવતાર. નરસિંહ મહેતા આવું બોલ્યા છે. ખોટું નથી સાહેબ, 100% સાચું છે. પણ એ એમના પોતાના વ્યૂ પોઈન્ટથી, એ પોતે જે સ્ટેજ ઉપર હતા, ભક્તિના સ્ટેજ ઉપર હતા, ત્યારે એ પોતે બોલ્યા છે કે હા, મારે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય અવતાર જરૂરી છે. એ ગધેડા, કૂતરા કે ભૂંડના અવતારમાં ના મળે, એટલા માટે બોલ્યા કે હરિના જન તો મુક્તિના માગે, માગે જન્મો જન્મ મનુષ્ય અવતાર. એ જ નરસિંહ મહેતાનું સ્ટેજ બદલાયું, સ્ટાન્ડર્ડ બદલાયું. જ્યારે એ જ નરસિંહ મહેતા જે સ્ટેજ ઉપરથી બોલેલા, ત્યાંથી ઉપરના સ્ટેજ ઉપર ગયા, ત્યારે અમને ખબર પડી. અને ત્યારે ઉપલા સ્ટેજ પર ગયા ત્યારે ખબર પડી, ત્યારે પાછલી જિંદગીમાં બોલ્યા, જ્યાં લગી આત્મ તત્વ ચીધ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતાને. એ જ નરસિંહ મહેતા બોલ્યા મિત્રો. એટલે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ 4 એ દુઃખોનું પરિણામ છે, દુઃખોનું કારણ છે. એટલે ભગવાને એનાથી મુક્ત થઈ અને શાશ્વત અને સનાતન સુખની વાત કરી છે.
18 પુરાણોમાં એક ગર્ભ પુરાણ આવે છે. એ ગર્ભ પુરાણની અંદર ગર્ભની જે વેદના છે એ લખી છે. એની અંદર વ્યવહારિક દ્રષ્ટિથી લખી છે. જન્મ, મૃત્યુ, મૃત્યુની વેદના પણ ઓછી નથી મિત્રો. એ તો જેની પાસે આ જ્ઞાન હોય એને મૃત્યુનો ભય નીકળી જાય, કોઈ ડર નીકળી જાય, જેને મૃત્યુ નથી. પણ જે અજ્ઞાની માણસ છે ને, એ અજ્ઞાની માણસને તો જે મૃત્યુનો ડર હોય છે ને, એની કલ્પના ના કરી શકાય યાર. મારું કરી કમાઈને ભેગું કર્યું ને એક દિવસે અચાનક એક સેકન્ડમાં છોડીને જતું રહેવાનું, કેટલી વેદના થતી હશે, કેટલું દુઃખ થતું હશે મૃત્યુની. જન્મ, મૃત્યુ, જરા એટલે વૃદ્ધાવસ્થા, ઘડપણ. એ સાહેબ તમારી પાસે જ્ઞાન હશે, આ વિઝન હશે, જ્ઞાન દ્રષ્ટિ હશે, આત્મદ્રષ્ટિ હશે તો ઘડપણ તમારું સુધરશે. બાકી તો આ જ્ઞાન નહીં હોય ને તો ઘડપણ કેટલું દોયલું છે ને, એ તો સાહેબ જે અત્યારે ઘડપણ વેઠી રહ્યા છે ને એ લોકોને પૂછી જુઓ તો ખબર પડે. જે ઘડપણની અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છે એ ઘડપણ કેટલું દુઃખદાયી છે એ તો એમને ખબર પડે. ભલે પુણ્યના પ્રતાપે સારી પત્ની મળી હોય, સારા બાળકો મળ્યા હોય, સારી વહુઓ મળી હોય, બધું મળ્યું હોય, પણ વૃદ્ધાવસ્થામાં શરીર સાથ ના આપે, શરીર સાથ ના આપે. લાચાર બની જાય માણસ, લાચાર બની જાય. એટલે દુઃખોનું કારણ કયું છે? વૃદ્ધાવસ્થા એ પણ મુક્ત થવાનું કારણ છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એટલે રોગ, દુઃખ, શારીરિક દુઃખ, રોગો માણસને હલાઈ નાખે યાર. અને દેહાધ્યાસ હોય એટલે તો અજ્ઞાની માણસની વાત કરી છે ભગવાને કે દેહાધ્યાસ હોય ને ત્યારે ભલભલો માણસ જે છે ને એ આમ નાના બાળકની જેમ રડી પડે યાર. કોઈ માણસ આજે દવાખાનામાં ગયો ને ડૉક્ટર ડાયગ્નોસિસ કરે ને કે તમને કેન્સર છે, 80 વર્ષનો માણસ હોય ને પોગે રડી પડે કેન્સરનું નામ સાંભળીને. એટલે ભગવાને કહ્યું કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ 4 જે છે એને પાર કરી પ્રકૃતિના બંધનમાંથી પ્રકૃતિના 3 ગુણોને તરી જઈશ. ગુણાતીત, પ્રકૃતિના 3 ગુણોથી અતીત જુદો થઈ જઈશ. તું તારા સ્વભાવમાં આવી જઈશ, આત્મ સ્વભાવમાં આવી જઈશ. પછી તારે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ વેઠવા નહીં પડે. એમાંથી કાયમ માટે તું મુક્ત થઈ જઈશ. હે અર્જુન, તું આ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાંથી મુક્ત થા અને શાશ્વત અને સનાતન સુખને, પરમ ગતિને પામી જા. જે સુખ પછી અનંતકાળ સુધી દુઃખનો છાંટોય નથી. અને એવું સુખ સાહેબ બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. એ મારો ને તમારો પોતાનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ જ સુખ, એ એનો સ્વભાવ છે. સુખ બેટરી લઈને અંધારામાં શોધવા જવાનું નથી. સુખ બજારમાં ખરીદવા જવાનું નથી. જે શાશ્વત અને સનાતન સુખ છે એ આત્માનો પોતાનો, મારો ને તમારો દરેક જીવનો પોતાનો સ્વભાવ છે. પણ એ સ્વભાવ આવરાઈ ગયો છે અજ્ઞાનને લીધે. એ અજ્ઞાનના પડ જેવી રીતે ધીમે અજ્ઞાનના પડ નીકળતા જશે એવી રીતે એ સુખનો સ્વાદ, સુખનો અનુભવ ચાખવા મળશે. અને જેમ જેમ અજ્ઞાનના આવરણો તૂટતા જશે અને પોતાના સ્વ અનુભવ, પોતાના સ્વસુખનો અનુભવ કરશે. એ અનુભવ એનું જે સ્વસુખ છે, પોતાનું શાશ્વત સનાતન સુખ છે, એ અનુભવમાં આવશે. જેમ અનુભવમાં આવશે ત્યારે મિત્રો આ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ ઉપરનો જે મોહ છે, આ શરીર ઉપરનો મોહ છે, આ પ્રકૃતિ ઉપરનો મોહ છે, એ મોહ ધીમે ખલાસ થવા માંડશે. એટલે હું વારંવાર કહું છું કે જ્યાં સુધી ગુલાબજાંબુ જોયું નથી ને ગુલાબજાંબુ ચાખ્યું નથી ત્યાં સુધી રોટલામાં એને મજા આવે છે. પણ પછી જ્યારે ખબર પડે છે કે રોટલાથી પણ ઉપર
એક ટેસ્ટેડ વસ્તુ છે, એનાથી પણ વધારે સુખ આપનારી વસ્તુ છે ગુલાબજાંબુ. એ ચાખે પછી એને ખબર પડે. એવી રીતે મિત્રો, આત્માનો પોતાનો સ્વભાવ જે શાશ્વત અને સનાતન સુખનો છે, પ્રકૃતિનો સ્વભાવ જે છે એ પ્રકૃતિનો સ્વભાવ ટેમ્પરરી સુખનો છે અને આત્માનો સ્વભાવ પરમેનન્ટ સુખનો છે. અને પ્રકૃતિ એ ટેમ્પરરી સુખવાળી છે, બિગિનિંગ અને એન્ડવાળું સુખ છે. આત્માનો સ્વભાવ જે છે શાશ્વત સનાતન સુખ છે, એ નો બિગિનિંગ નો એન્ડ. એ સુખ આત્માનું હતું, છે, અનંતકાળ સુધી રહેશે. એવો શાશ્વત સનાતન સુખવાળો આત્મા એ મારું તમારું સ્વરૂપ છે. એ સ્વરૂપનો જ્યારે અનુભવ થઈ જાય, પ્રકૃતિથી જ્યારે આપણે જુદા થઈ જઈએ, પ્રકૃતિને જોનારા થઈ જઈએ, પ્રકૃતિના ઓબ્ઝર્વર થઈ જઈએ, ત્યારે આપણને ખબર પડે કે ઓહ, આજ સુધી માનતો હતો કે હું જ મનહરભાઈ છું, હું જ મનહરભાઈ છું. ના, આ મનહરભાઈને તો 4 જણા ખભે ઊંચકીને મહોણમ જઈને બારી આવશે યાર. હું તો એનાથી જુદો એવો આત્મા છું. મારો સ્વભાવ તો શાશ્વત અને સનાતન સુખનો છે. જેમ 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 અજ્ઞાનના પળો તૂટતા જશે, એમ એમ આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ થવા માંડશે. 1% થશે, 2% થશે, 3%, રાતોરાત નહીં થાય. જેટલો જેટલો આ જ્ઞાન દ્રષ્ટિનો આપણે ઉપયોગ કરશું ને, જેમ 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 આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરતા જઈશું, એમ એમ અંદરનું સુખ વધતું જશે. એમાં કોઈ શંકા નથી મિત્રો. તો આવો, આ દુષ્મકાળ, કળિયુગ, કે જેમાં કોઈ માણસને કળ ના વળે, એવો આ કળિયુગ. ભલભલો માણસ હોય એને હો કળ નથી વળતી, એટલે એનું નામ કળિયુગ પડ્યું છે. આવા કળિયુગની અંદર, દુષ્મકાળમાં ભગવદ્ ગીતાના આ શાશ્વત સનાતન વિજ્ઞાનને જાણી લઈએ. કુદરતનું શાશ્વત સનાતન સિદ્ધાંતો, કુદરતના કાનૂનો, કુદરતનું વિજ્ઞાન, કુદરતી રચના, આ બધું જાણી લઈએ. અને મિત્રો, પરમ આનંદનો આપણે અનુભવ કરીએ. મારા બધા જ વાલા દર્શકો, મુમુક્ષુઓને પરમપિતા પરમાત્મા આ જ્ઞાન દ્રષ્ટિ આત્મસાત કરવાની અનંત શક્તિ આપે, એવી અમારી હૃદયથી પ્રાર્થના છે. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રા નિપશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.